નમસ્કાર દર્શક મિત્રો, સરકાર રચાવા જઈ રહી છે. ચૂંટણી પંચે 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી. આ સરકાર બહુ અઘરો સવાલ છે. સરકાર લોકોના ભેજામાં ક્યારેક ઉતરતું નથી કે સરકાર કોણ ચલાવે છે, અધિકારીઓ ચલાવે છે કે રાજકીય પક્ષના ચૂંટાયેલા સભ્યો ચલાવે છે. બહુ પાયાનો પ્રશ્ન છે. સૌથી પહેલા તો 5 રાજ્યોના એ લોકો આભાર માનશે કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસારનો ત્રાસ સહન નહીં કરે. આ 5 રાજ્યોના લોકો બોલશે થેન્ક યુ, અમે બચી ગયા. જી હા, વાત 5 રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીની જ થઈ રહી છે કે આ વખતે નવું એ છે કે આ વખતે કોરોનાને કારણે સભાઓ, રેલીઓ પર પહેલેથી ચૂંટણી પંચે પ્રતિબંધ મૂક્યો છે. જોકે ચૂંટણી પંચે ઓનલાઈન પ્રચાર પ્રસારની છૂટ આપી છે. જોકે આ ઓનલાઈન ચૂંટણી પ્રચાર પ્રસાર કેટલો કારગર સાબિત થશે એ તો આગામી સમય જ બતાવશે. પણ 5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ વિધાનસભાની ચૂંટણી રૂપી વોરનું રણશીંગું ફૂંકાઈ ગયું. ત્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ સહિત આ ચૂંટણીઓના મહાજંગમાં દરેકના મનમાં બસ એક જ સવાલ છે, આખરે કોની સરકાર બનશે? અલગ અલગ તબક્કામાં યોજાનારી આ તમામ ચૂંટણીનું પરિણામ 10મી માર્ચે આવી જશે. ત્યારે 10મી માર્ચ પહેલા અનેક અટકળો ચાલતી હશે. ત્યારે આ વખતે કોનું પલડું ભારે અને કયા પક્ષની મહેનત રંગ લાગશે? આ વખતનો સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે શું આ વખતની ચૂંટણી પણ ધર્મના આધારે જ લડાશે, કે પછી વિકાસનું વચન જોર કરશે, કે પછી જ્ઞાતિનું ગાજર અપાશે? ચિત્ર વિચિત્ર વચનોની લાણી થવાની છે. બસ આ જ વિષય પર આજે આપણી ચર્ચા છે. સરકાર ચૂંટણી પંચની જાહેરાત પછી સરકાર કોની બનશે એ યક્ષ પ્રશ્ન બનીને ઉભો રહ્યો છે. આજની અમારી ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક શ્રી પ્રશાંત ગઢવી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી સ્નેહલભાઈ જોશી, જાણીતા રાજકીય વિશ્લેષક યુવાન યોગેશભાઈ ચુડગર, અને થોડી જ વારમાં અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા ગેનીબેન ઠાકોર પણ જોડાઈ જશે. ચારે મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. પ્રશાંતભાઈ, તમારાથી જ સવાલની શરૂઆત કરીએ કે ચૂંટણી પંચ દ્વારા નિયમો તો બનાવાય છે, પણ એક્શન લેવામાં વિલંબ અથવા તો એક્શન જ નથી લેવાતા. બંગાળની ચૂંટણીમાં આપણે જોયું, એ અગાઉની ચૂંટણીઓમાં પણ આપણે જોયું, અને સામસામી કાદવ ઉછાળવાની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. શું કહેશો, કોની જવાબદારી? બહુ સરસ વાત બી કરી. તો ચૂંટણી હારાની ટણી કાઢી નાખી એવો તહેવાર, આપણે લોકશાહીનો તહેવાર કહીએ એમાં એવો તહેવાર એક આવી ગયો છે. જી જી, બધાની ટણી કોકની નીકળશે, કોકની ઊંચી રહેશે, કોકની ઊંચી જશે. આજે સરસ આખી પ્રેસ કોન્ફરન્સ હું બી સાંભળતો હતો, મને બી બહુ ગમ્યું કે ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશનર બહુ જ સરસ રીતે આ કરવાનું, આ પ્રોટોકોલ, આ પોલિસી, આ ગાઈડલાઈન, આ બધું બહુ જ સરસ શિખામણ આપી. પણ એ શિખામણનું પાલન નહીં થાય તો શું, એ વાત રહી ગઈ મને લાગે છે. અને આ વખતે જવાબદારીપૂર્વક કદાચ આ પણ કહેવાની જરૂર હતી કે જો આ નહીં થાય તો આવું થશે, અથવા જ્યાં અમને આવું કંઈક ડેવિએશન દેખાશે એ વ્યક્તિનું રિઝલ્ટ અમે પેન્ડિંગ રાખશું, એની અમે કંઈક અટકાવી દઈશું, એને અમે બીજી કોઈ રીતે એમ્પાવર કરીશું, પોલીસને કે બીજા તંત્રને એમ્પાવર કરીશું. એ બહુ જરૂર હતી આ વખતે, એટલા માટે કે મારી ચિંતા એ છે કે ચૂંટણી આમ તો હાઇજીનિકલી થતી હોય એટલે હાઇજીન આવશે, સેનિટાઇઝેશન વાળું, પણ બીજું બધું હાઇજીન ક્યાંક કોરાણે મુકાવાનું છે. દંગલ ફૂંકાણું છે પણ સાચું દંગલ જોવા મળશે. જે રીતે પંજાબને લઈને ઉત્તર પ્રદેશમાં આપણે બહુ બધા એકબીજા પ્રત્યેના આક્ષેપો જોઈને અલી, બજરંગબલી, ફલાણું ઢોકણું, પીએમ સુરક્ષા, એટલે આ મારા એટલા માટે મારો ચિંતાનો વિષય છે કે પંજાબનો ઇસ્યુ જે 3 દિવસથી ચગ્યો છે એમાં મને એવું લાગે છે કે રાજકીય પક્ષો, સરકાર વર્સિસ વિપક્ષ, આંતરરાજ્ય સુરક્ષા ક્યાંક નેવે મૂકી છે. આના પછી શું થશે, લોકોને પણ ડર લાગશે એકબીજા પ્રત્યે જતા આવતા. મારે પંજાબમાં પગ મૂકવો તો વિચાર કરવો પડે, પંજાબ વાળાને ઉત્તરાખંડમાં જવું તો વિચાર કરવો પડે. આ પ્રકારનો એક માહોલ આખો સર્જી નાખ્યો છે. આ ચૂક રહી ગઈ છે, સ્વીકારી લીધું, હવે આપણે એમાં પડવું નથી, એ આખી અલગ મેટર છે. હવે ચૂંટણી જે રીતે જાહેર થઈ છે,
તો ગાઈડલાઈન પ્રમાણે નહીં થાય તો શું અગેન એ મોટો ચિંતાનો વિષય છે, કારણ કે ઓલરેડી કોરોના વિસ્ફોટ થઈ ચૂક્યો છે, આ બોમ્બ ફૂટી ચૂક્યો છે, હજી પણ આ બોમ્બ ડબલ કક્ષાએ. આજે આપણે બધી જગ્યાએ વાંચ્યું કે ખાલી અમદાવાદ જેવામાં 21,000 કેસ અમુક તારીખ પછી આવવાના છે. યુપીમાં કોરોના વિસ્ફોટ પહેલા જનમેદની લાખોની સંખ્યામાં આપણે જોઈ રહ્યા છે. તો જેઓ આ વસ્તુ અને થર્ડ વેવ અત્યારે હયાત છે, થર્ડ વેવે જન્મ લઈ લીધો છે, આ પરિસ્થિતિમાં 15 જાન્યુઆરી સુધી જ રોક આપી છે, એ પછી શું હજી કોઈ ક્વેશ્ચન માર્ક છે? તો ખરેખર એટલે રાજકીય પક્ષો આટલા ડાહ્યા થઈને પ્રચાર કરી શકશે? આમ તો કરવો હોય તો કરી શકાય, પણ રાજકીય પક્ષોને કોઈ પણ પ્રકારના બંધન લાગતા નથી. એ આપણે આગામી સમયમાં પણ જોઈશું, આપણે એની ચર્ચા પણ કરીશું, કારણ કે ચૂંટણી 10 તારીખથી ચાલુ થવાની છે, 10 માર્ચ સુધી છે. હજી આજથી આપણી પાસે 2 મહિના એટલે 60 દિવસમાં અઢળક વાર આપણે આની ચર્ચા કરશું. એમાં મેક્સિમમ ચર્ચા આની જ હશે કે આ પ્રોટોકોલને ફોલો નથી કર્યો, અહીંયા કોરોનાનું ગાઈડલાઈનનું પાલન નહોતું થતું. આ રાજકીય પક્ષો આ વખતે શીખી અને આપણે આશા રાખીએ કંઈક દાખલો બેસાડે. દાખલો બેસવાનો જ નથી પણ બેસાડે એવી આપણે રિક્વેસ્ટ કરીએ લોકો. જી 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 યોગેશભાઈ, આ વખતનો આ નિર્ણય એક ક્રાંતિકારી છે અને રાજકીય પક્ષો રેલીઓ કરીને પ્રચાર નહીં કરી શકે અને ઘરે ઘરે જ પ્રચાર કરવા જવું પડશે. હવે આનું મોનિટરિંગ કેવી રીતે શક્ય બનશે યોગેશભાઈ? ચૂંટણી પંચે આજે મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં એમને એમના પોતાના કોવિડને લગતી, ચૂંટણીને લગતા નિયમોને લગતી બધી વાતો કરી અને એમાં આ પ્રશ્ન પણ પૂછાયો કે તમે આ નિયમ બનાવો છો તો એનું મોનિટરિંગ કોણ કરશે? તો એના માટે એમણે એમની એક કમિટી બનાવી છે અને એ દરેક વિસ્તારમાં મોનિટરિંગ કરશે. પણ આ તમે નિયમો બનાવ્યા એનું પાલન ન થાય તો શું? આવો પ્રશ્ન એક પત્રકારે પૂછ્યો ત્યારે ચૂંટણી કમિશનરે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો. દાખલા તરીકે કોઈ રેલી ના કરવી એવું અત્યારે 15 જાન્યુઆરી સુધી છે, એવું માનવામાં આવે છે કે ત્યાર પછી પણ એને એક્સટેન્ડ કરવામાં આવશે. તો રેલી કરે તો એની પર તમે શું પગલાં લેશો? આને અંગે કોઈ સ્પષ્ટતા નથી. દાખલા તરીકે હું તો કેટલા વર્ષોથી 1952ની ચૂંટણીથી જોતો આવ્યો છું કે દરેક ઉમેદવારે આટલો ખર્ચો કરો, એનાથી વધારે કરે તો એ ચૂંટણી નિયમનો ભંગ થયો. અત્યાર સુધી એક પણ દાખલો એવો મને જોવા નથી મળ્યો કે કોઈએ ચૂંટણી પંચે નક્કી કરેલી રકમથી વધારે ખર્ચો કર્યો હોય ને એની પર કોઈ પગલાં લેવાયા હોય. અરે કેટલાક ઉમેદવારો તો જીત્યા પછી પણ પોતે કેટલો ખર્ચો કર્યો એનો હિસાબ પણ ચૂંટણી પંચને આપતા નથી. ત્યારે એ સંજોગોમાં ચૂંટણી પંચ કોઈ પગલાં જ ના લેવાની હોતા નિયમો બનાવવાનો અર્થ શું છે? કોવિડની જે ગાઈડલાઈન નક્કી કરી છે એ પ્રમાણે ચૂંટણી થવી જોઈએ. એ અત્યારે તો ચૂંટણી કમિશનરે બહુ વિગતવાર બધું સમજાવ્યું કે જે તે બૂથ છે એને સેનિટાઈઝ કરવામાં આવશે, પછી ત્યાં આગળ ઘેર ઘેર ફરીને પ્રચાર કરો તો 5થી વધારે લોકોએ નહીં જવાનું. આવા બધા નિયમોનું પાલન કેટલું થાય છે એ જોવાનું અને એની ઉપર પગલાં લેવાનું. એ જો ચૂંટણી પંચ જાહેર કરે તો જ આ વસ્તુ અટકશે અને એ ખરેખર એવા પગલાં લેવાય એવું આપણે માની લઈએ. બીજી એક વાત મારે કરવી છે કે ચૂંટણી પંચે અત્યાર સુધી કોઈ પણ વિધાનસભાનો ઉમેદવાર 23 લાખ સુધીનો ખર્ચો કરી શકે, એને બદલે હવે એ લિમિટ વધારીને 28 લાખ કરી શકે, એને બદલે હવે 40 લાખની લિમિટ કરવામાં આવી. સુભાષભાઈ, એનો અર્થ એવો થયો કે જે ઉમેદવારે ચૂંટણીમાં ઉભા રહેવું હોય એને 40 લાખ સુધીનો ખર્ચો કરવાનો. એનાથી ઉપર કરે ને હિસાબ ના આપે એ અલગ વાત છે. આ તો હિસાબી ખર્ચો 40 લાખ. તો કોઈ સામાન્ય માણસ તો ચૂંટણીમાં ઉભો જ ના રહી શકે. જેની પાસે 40 લાખ ખર્ચવાની તેવડ હોય યા તો કોઈ પણ રીતે મેનેજ કરી શકતો હોય એવો માણસ જ ચૂંટણીમાં ઉભો રહી શકશે. એટલે આપણી પાસે હવે આ જે 5 રાજ્યોમાં ચૂંટણી આવવાની છે એમાં અને ભવિષ્યમાં જે ચૂંટણી આવી છે એમાં કેવા લોકો ચૂંટાઈને આવશે એ વિચાર કરવાની જરૂર છે. લોકશાહીમાં સામાન્ય માણસ ચૂંટણી લડી શકે એવા નિયમો બનાવવાને બદલે માત્ર જે પૈસા પાત્ર હોય અથવા તો આટલો ખર્ચો કરી શકે એવા ગજાવાળા માણસો ચૂંટણીમાં ઉભા રહી શકે એવી પરિસ્થિતિ આપણે લોકશાહીની લાવીને ઊભી કરી છે. આ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. 40 લાખ સાહેબ, મને તો આ આંકડો એટલો બધો મોટો લાગે છે. આટલા વર્ષો મહેનત કરીને કમાયા પણ આ 40 લાખ બહુ મોટી રકમ લાગે છે. તો આ ચૂંટણીઓ જો પૈસાના જોડે લડવાની હોય, બાહુબલીના જોડે લડવાની હોય અથવા તો જેમ
પ્રશાંતભાઈએ કીધું એ પ્રમાણે શામદામ દંડ ભેદ અને જ્ઞાતિ આધારિત વગેરે વગેરે એનાથી ચૂંટાવાની, તો સાચા લોક પ્રતિનિધિઓ આ વિધાનસભામાં જશે કે કેમ, એ અત્યારે મોટો ક્વેશ્ચન માર્ક થઈને ઊભો છે. એટલે આ 5 રાજ્યોની ચૂંટણી આવે છે, એમાં 1 રાજ્યમાં કોંગ્રેસ શાસિત છે અત્યારે, અને બાકીના 4 રાજ્યોમાં ભાજપની સરકાર છે. હવે પછી આ ચૂંટણી આવે ને 10મી માર્ચે એના પરિણામો બહાર પડે ત્યારે શું થશે આપણે જોવાનું રહે છે. જી, આપણી સાથે ચર્ચામાં ગેનીબેન કોંગ્રેસના પ્રવક્તા પણ જોડાયા છે. ગેનીબેન, આપનું સ્વાગત કરીએ છીએ અમારા કાર્યક્રમમાં. સ્નેહલભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે ડિજિટલ પ્રચાર એ રાજકીય પક્ષો માટે કેટલો મોટો પડકાર છે, અને લોકો સુધી શું આ ડિજિટલ પ્રચાર, એટલે કે કેટલાક વિસ્તારો તો એવા છે જેને આપણે સાવ ઝૂંપડપટ્ટી કહીએ, કદાચ ટીવી પણ નહીં હોય એ લોકોને ત્યાં, લેપટોપ કે પેલા સ્માર્ટ મોબાઈલ ફોનની વાત તો બાજુ પર રાખીએ, તો આ ડિજિટલ ચૂંટણીનો પ્રચાર એ કોઈ પણ રાજકીય પક્ષ માટે કેટલો પડકારરૂપ રહેશે? આ ખૂબ સારો પ્રશ્ન છે, અને અત્યારે જ્યારે આપણે કોરોના કાળથી પસાર થઈ રહ્યા છે એ વખતે આ બહુ રેલેવન્ટ વસ્તુ થઈ ગઈ છે કે ડિજિટલ પ્રચાર કેમ ને કેવી રીતે. તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે આપને ખ્યાલ હશે કે તેમને પણ ડિજિટલ પ્રચારના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચતા હતા. એક જ સમયે ધારો કે 200 જેવી આશરે સભાઓ, વર્ચ્યુઅલ સભાઓ થતી હતી, 3D સભાઓ થતી હતી. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર અને આદરણીય નરેન્દ્ર મોદીજીએ ટેકનોલોજીને લોકો સુધી પહોંચવાના એક સારામાં સારા માધ્યમ તરીકે એનો ઉપયોગ પણ કર્યો છે, અને દરેક પાર્ટીઓને બતાવ્યું છે, અને કદાચ એ આખા વિશ્વમાં આટલું મોટું ડિજિટલ કેમ્પેન એ હતું. એટલે અત્યારની જો આપણે વાત કરીએ તો હાલના તબક્કામાં તો આપણે ઘણા એડવાન્સ છે. આજે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય તો એ લોકો ચૂંટણી વખતે ચોક્કસપણે એવું ઈચ્છે કે હું છેવાડાના માનવી સુધી, છેલ્લામાં છેલ્લા ગમે ત્યાં નાનામાં નાના ઘરમાં રહેતો વ્યક્તિ હોય પણ મારી પાર્ટીની હું વાત કરું, મારા કરેલા કામો હું કહું, અને મારી પાર્ટીના જે પણ મેનિફેસ્ટો છે વગેરે વગેરે એને કન્વિન્સ કરવાનો પ્રયાસ કરું કે ભાઈ મને વોટ આપે. તો આની અંદર આ ડિજિટલ માધ્યમ ઘણી બધી રીતે પેનિટ્રેટ થયેલું છે, અને હાલમાં આપણે જોઈશું તો ઘણા બધા ગામોમાં પણ હવે કનેક્ટિવિટીથી માંડીને મોબાઈલથી લઈને ઘણા બધા માધ્યમ છે. ફોર એક્ઝામ્પલ કે એક LED સ્ક્રીનવાળી ટ્રક હોય એ અમુક વિસ્તારમાં જો ફરે, અમુક જગ્યાએ ઊભી રહે, તો એના માધ્યમથી લોકોને એ જે તે પાર્ટીનું પ્રચાર પ્રસાર કરતી હોય એ ટ્રકની અંદર જે પણ ડિજિટલ આપણે મીડિયમ હોય એ એને ખબર પડે. એટલે આ રીતે આ તો મેં એક નાનું ઉદાહરણ આપ્યું, પણ આવા ઘણા બધા માધ્યમ છે કે જેનાથી પાર્ટીઝ, બધી પોલિટિકલ પાર્ટીઝ આનો ઉપયોગ કરી અને આવા કપરા કાળમાં ખાસ કરીને તો આ ખૂબ એક સારું માધ્યમ થઈ રહે. અને મને લાગે છે કે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો જ્યાં સુધી સવાલ છે તો કહી શકાય કે મોદીજીના નેતૃત્વમાં પાયોનિયરિંગ એમને કરેલું આ ડિજિટલ પ્રચારનું ભારતની અંદર, અને વિશ્વમાં પણ આટલું મોટું કદાચ ડિજિટલ પ્રચાર મોદીજીના હસ્તક જ થયો હતો. એટલે અમારા જે પાર્ટીના કાર્યકર્તાઓ છે એ પણ ટેકનોલોજીથી ઘણા બધા યુઝ ટુ છે, એ લોકોને ખ્યાલ છે, અને ડિજિટલ માધ્યમથી જેમ કે વોટ્સએપ છે, ફેસબુક છે વગેરે વગેરે સોશિયલ મીડિયા ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચી અને પોતાની વાત મૂકવાનો પ્રયાસ પણ અમે કરીશું. હું આશા રાખું છું કે બધી પાર્ટીઝ આ રીતે જો કરે તો કોરોના કાળમાં આ લોકોને આપણે એ લોકોના સ્વાસ્થ્ય માટે ઘણું સારી વસ્તુ છે. જી, ગેનીબેન, તમે શું કહેશો? કારણ કે ડિજિટલ પ્રચાર એ એક તો નવું માધ્યમ છે, આપણે બધા ટેવાયા નથી. પહેલી જ વાર ચૂંટણી પંચે એક જબરજસ્ત નિર્ણય લીધો છે કે આ વખતે તમે જાહેર સભાઓ નહીં કરી શકો, તમે ઘેર ઘેર ફરીને ચૂંટણી પ્રચાર કરી શકો પણ મોટી સભાઓ ન કરી શકો, રેલીઓ નહીં કાઢી શકો. તો એ સંજોગોમાં કોંગ્રેસને માટે લાગતું નથી કે આ બહુ મોટો પડકાર છે? સૌપ્રથમ તો ડિજિટલ જે ચૂંટણી પ્રચાર હોય અને એની ટેકનોલોજીનો જેટલો ઉપયોગ થઈ શકે એટલો થઈ શકે એ બરોબર છે. 21મી સદી ટેકનોલોજીની સદી એ રાજીવજીનું સપનું હતું, અને એના આધારે અત્યારે ભારતીય જનતા પાર્ટી દાવા કરે છે કેમ કે સૌથી મોટું કેમ્પેન આ રીતે ચલાવ્યું. પણ એમને આનંદ થાય છે કે અમારા વડાપ્રધાનની જે શોધ હતી કે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ જે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અથવા જે રાજ્યની ભૌગોલિક ત્યાંની એજ્યુકેટેડ કેટલી પબ્લિક છે, સિટી એરિયા હોય તો ત્યાં ડિજિટલનો ઉપયોગ વધુ પડતો થઈ શકે, ગ્રામ્ય વિસ્તાર હોય
તો હજી ઘણા બધા લોકોની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી. એવા સંજોગોની અંદર જે કઈ ચૂંટણી પ્રચાર કરવાનો થતો હોય, દરેક ઉમેદવાર, દરેક પાર્ટી એ જન સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરતી હોય છે. એની પોતાની વાત પ્રજા સમક્ષ મૂકતી હોય છે. વિરોધ પક્ષ હોય તો એ રીતની ભૂમિકા અદા કરતી હોય છે. શાસક પક્ષ હોય તો પોતાની જે કામો કરેલા હોય એ લોકો સુધી પહોંચાડવા માટેની વાત કરતા હોય છે. યુવા વર્ગની અંદર ડિજિટલથી પ્રચાર જે કેમ્પેન છે એ કદાચ ચાલી શકે, પણ જે વડીલો છે અને મહિલાઓ છે એની અંદર હજી હું માનું ત્યાં સુધી આ ડિજિટલનો બહુ અસર નહીં રહે. એટલે જે કઈ કોરોના ગાઈડલાઈનના પ્રમાણે ઇલેક્શનની ચૂંટણી કઈ જે અત્યારે જાહેર થઈ છે 5 રાજ્યોની અંદર, એ કોરોના મહામારીમાં ક્યાંય આ 5 રાજ્યોના ચૂંટણીના હિસાબે સમગ્ર દેશના લોકો પાછા જે કોરોના ભરડામાં ન આવી જાય એવી રાજકીય પાર્ટીઓ પણ વ્યવસ્થા એ ટાઈપની કરવી જોઈએ. અને ચૂંટણી પંચે પણ આના ઉપર જે કઈ વ્યવસ્થા કરવાની થતી હોય, નિયમો જે કઈ બનાવ્યા હોય એનું દરેક પક્ષો ચુસ્તપણે પાલન કરે, આ પણ જરૂરી છે. એટલે ડિજિટલ જે કઈ કેમ્પેન છે એ જે વિસ્તારની અંદર જે પ્રમાણે થતી હોય એ પ્રમાણે, પણ આ 5 રાજ્યોની ચૂંટણી છે એટલે કોરોના બીજા આખા દેશના લોકોને મુશ્કેલીમાં ન મૂકે એનું સખતમાં સખત પાલન થાય એવી અપેક્ષા દરેક પક્ષો પાસે અને ચૂંટણી પંચ પાસે આપણે રાખી. જી, પણ ગેનીબેન, તમને એવું નથી લાગતું કે આ જે રીતે અગાઉ જે બેલેટ પેપરની વ્યવસ્થા હતી એ બેલેટ પેપરને બદલે અત્યારે જે વ્યવસ્થા છે એને કારણે અપેક્ષિત પરિણામો નથી જોવા મળતા? શું કહેશો આ બાબતે? ઘણા બધા લોકોની માંગણી હોય છે કે જે બેલેટથી ચૂંટણી થતી હતી, પારદર્શક થતી હતી, લોકોના મગજમાં ઘણા વર્ષો પછી સતત ગ્રામ્ય વિસ્તારમાં અમે જઈએ એટલે મતદારો અમારી પાસે રજૂઆત કરતા હોય છે કે જ્યાં સુધી આ જે ઈવીએમ થી મતદાન કરવામાં આવે છે ત્યાં સુધી અમને પોતાને વિશ્વાસ નથી કે પારદર્શક રીતે ચૂંટણી થતી હોય. અને દરેક અમે નથી માનતા પણ લોકોની માન્યતા એવી છે, એમનો ભ્રમ એવો છે કે અમે વોટો આપીએ છીએ છતાં જેને આપીએ છીએ અને જે પ્રમાણમાં આપીએ છીએ પ્રમાણમાં નીકળતા નથી. એટલે કદાચ સમગ્ર દેશના લોકોની આ રીતની રજૂઆત હોય, લોકો મતદારો એવું ઈચ્છતા હોય તો બેલેટથી પણ ઇલેક્શન થાય. દરેક પક્ષોએ અને રૂલિંગ પાર્ટી ચૂંટણી પંચે પણ વિચારવું જોઈએ. આવી લોકશાહીની અંદર લોક લાગણીને પણ થોડી એની પોતાની માગણી છે એ સંતોષીને એને પણ કંઈક ન્યાય આપવો જોઈએ એવી પણ હું ચૂંટણી પંચ ઠીક કદાચ કરે ના કરે એ રૂલિંગ પાર્ટી ચૂંટણી પંચનો વિષય છે. લોકોની ડિમાન્ડ છે કે ઈવીએમ ને બદલે બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ. તમારી વાત સાચી છે, કારણ કે રાજકીય પક્ષો ક્યાંક ક્યાંક આંતરે એ વિરોધ કરે છે આ ઈવીએમ મશીનનો, પણ તેમ છતાંય ચૂંટણી પંચને કેટલાય પુરાવાઓ શોધ્યા પણ તેમ છતાંય ઠોસ પુરાવાઓ નથી મળતા કે ઈવીએમ સાથે કોઈ છેડા થાય છે. જગજાહેર છે, ઘણા ટેકનોક્રેટ્સે પણ આ કહ્યું છે કે આ થઈ શકે છે. પ્રશાંતભાઈ, તમને શું લાગે છે જે રીતે ચૂંટણીના પરિણામોમાં વિલંબ થાય છે ને, 3 રાજ્યોમાં ચૂંટણી પતી જશે, એક જ ધડાકે ચૂંટણી થવાની છે, ત્યાં ચૂંટણી પતી જશે, પણ યુપીની ચૂંટણી જે જુદા જુદા તબક્કામાં થવાની છે અને છેક છેલ્લી ચૂંટણી ન પૂરી થાય ત્યાં સુધી પરિણામો વિશે અવઢવ રહેશે. ત્યારે લોકોને એક આશંકા એ રહે છે કે ઈવીએમ મશીન આટલા લાંબા સમય સુધી જો પડ્યા રહે તો એ ઈવીએમ સાથે કોઈ પણ પ્રકારના ચેડા થઈ શકે. શું કહો છો તમે? એટલે આમ તો એક એનાલોગ મશીન છે, એટલે જે ઈવીએમ એક મશીન છે, યંત્ર છે, અને યંત્ર જેમ ખોટવાઈ પણ શકે છે એમ એમાં કંઈ બીજું કંઈ પણ થઈ શકે છે આવી આશંકા. અને ખાસ કરીને ચૂંટણી પંચે ઘણીવાર આ આશંકાને કંઈક સોલ્વ કરવા માટે બધાને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો. જેવી વિપક્ષ પણ આવે, તમે લોકો આની ઉપર 24 કલાક ટેસ્ટિંગ માટે તમારે જે કરવું એ લઈને જાઓ, કોઈને તમારા ટેકનિકલ માણસોને બોલાવી લો, જે રીતે તમે કહો આપણે તૈયાર છે. કારણ કે છેલ્લે તો સૌહાર્દપૂર્ણ એક હાઇજીનિક હેલ્ધી વાતાવરણ ઊભું કરવું છે. હવે ક્યાંક ઈવીએમ આમ જોવા જાવ તો આપણે આ 5 રાજ્યોની ચૂંટણી ચર્ચા આજે જે કરીએ છીએ એ 2018માં પણ હતી, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ હતું ત્યારે પણ આ પરિસ્થિતિ હતી. અલગ અલગ ફેસમાં હતું, ઓછામાં ઓછા 3 થી 5 ફેસમાં હતું એ પણ. તો ત્યારે પણ આટલો ટાઈમ રહ્યા હતા. હવે રાજ્ય આટલું મોટું છે, આમ જોવા જાવ તો બેલેટ પેપર હોય
તો આપણે એવું માનીએ કે ભાઈ વાર લાગે, કાઉન્ટિંગમાં મેન પાવર વધારે જોઈએ, તો 8-8 ફેસમાં કરે અને એનો ટાઈમ લગાડે તો ચાલે. પણ હું એવું માનું છું કે ઈવીએમ મશીનથી જો બધું થતું હોય તો એક દિવસે ચૂંટણી યોજી શકાય, કારણ કે મશીનરી તો ગવર્મેન્ટની જે લગાવવાની છે મેન પાવરની લાગવાની સૌથી પહેલી તો આવું કંઈક વિચાર કરી, કારણ કે જેમ આપે જેમ આશંકા વ્યક્ત કરી એમ ઘણી બધી જગ્યાએ રાજકીય પક્ષોને પણ આશંકા છે. હવે વિપક્ષમાં વધારે હોય અને તમે સમજો કે પહેલું ફેસ 10 ફેબ્રુઆરીએ થાય અને એનું મહિના પછી રિઝલ્ટ, ત્યાં સુધી સ્ટ્રોંગ રૂમ, હવે આપણે ત્યાં સ્ટ્રોંગ રૂમમાંથી પેપરો પણ ફૂટ્યા છે, પેપરો સ્ટ્રોંગ રૂમમાંથી જ ફૂટ્યા છે, તો ત્યાં બીજું કંઈ શું નહીં થતું હોય એ લોકોને એક બટ નેચરલ છે. આ બહુ જીનેરિક તટસ્થતાથી હું વાત કરી રહ્યો છું કે 1 મહિના સુધી જો સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ પડ્યા રહે તો ખરેખર એ ઈવીએમ અંદર ગયા છે એ જ બહાર નીકળશે કાઉન્ટિંગમાં. એ જો કે આખી પ્રોસેસ પ્રમાણે બરાબર છે કે એ જ્યારે તમે ઈવીએમ ને સીલ મારે છે એટલે તમામ ઉમેદવારોને કે એમના જે કંઈ બૂથના એજન્ટ હોય છે એમની સિગ્નેચર અને એ જ પેલું લાખ મારીને જે સીલ કરવામાં આવે છે એ સીલ એમની સામે જ તોડવામાં આવે છે જેની સહી થઈ હોય. પણ આ આખી પછી પ્રોસેસ ત્યાં ડેવિએટ થઈ જાય છે. આજે માનો કે એક બૂથ એજન્ટમાં સ્નેહલભાઈ બેઠા હોય, પછી એવું જરૂરી નથી કે સ્નેહલભાઈને એ જ ઈવીએમ મશીન ખોલીને બતાવવામાં આવે કે આ તમારી સિગ્નેચર હતી, તમે સીલ માર્યું હતું અને તમારી હાજરીમાં જ આ ઈવીએમ ખોલવામાં આવે છે, કારણ કે કાઉન્ટિંગ વખતે પાછા બૂથ એજન્ટ ફરી જતા હોય. એ આખી અલગ જવાબદારીઓ એમને આપવામાં આવતી હોય છે પક્ષ તરફથી. ગેનીબેન તો ધારાસભ્ય છે એટલે એ વધારે આમાં કદાચ ઊંડા ઉતરી શકે કે કેવી રીતે આખી પ્રોસેસ હોય છે. પણ આના હિસાબે આશંકા કેવી રીતે દૂર કરવી, આ કોકડું ખરેખર આપે બહુ સરસ સવાલ કરી અને એક ઉભો કર્યો છે કે આનું સોલ્યુશન આપણે આગામી સમયમાં વિચારવું પડશે. પ્રશાંતભાઈ, હવે અમેરિકામાં બેઠો બેઠો કોઈ માણસ આપણા કમ્પ્યુટરમાં આપણા લેપટોપમાં એક આખો પ્રોગ્રામ નાખી શકે, તો સવાલ આ છે કે ઈવીએમ ને બહારથી બિલકુલ સીલબંધ હોય બધું જ, પણ એના મશીનની અંદરના જે કંઈ પાસવર્ડ હોય એ પાસવર્ડોને આધારે કોઈક નવો પ્રોગ્રામ અંદર ઇન્સ્ટોલ કરી શકાય છે. આવું ઘણા ટેકનોક્રેટ્સે કહ્યું છે. સાહેબ હું તમને એક ઉદાહરણ આપું. 2019 ની લોકસભા વખતે એક સૈયદ સુજા નામનો વ્યક્તિ લંડનમાં બેઠા બેઠા આપણા એક નાના ગામનું ઈવીએમ બોલી શકતો હતો કે ફલાણા સ્ટેટમાં ફલાણા તાલુકામાં ફલાણું ગામડું, એમ માનો કે સુરેન્દ્રનગર જિલ્લો હળવદ તાલુકો અને એનું ચુડા ગામ છે, એમાં 1200 વોટિંગ હતું એની જગ્યાએ મને 415 વોટ દેખાઈ રહ્યા છે. આવો માણસ બોલતો હતો. એ હજી બી યુટ્યુબ પર જો ક્યાંક એની ચેનલ લાઈવ હોય તો, અને એના પ્રમાણે એક કાઉન્ટિંગ પણ આપ્યું હતું એને, અને કદાચ એ એટલું બધું એક્સપોઝ થઈ ગયું હતું એટલે મને એવું લાગે છે કે મને તો આ 2019 જે પરિણામ આખા આવ્યા એમના કહેવા પ્રમાણે ત્યાં સરકાર બદલાતી હતી, બનતી નહોતી, અને પછી જે આપણને તોતિંગ બહુમતી જોવા મળી. તો આ છે ત્યાં જે લંડનમાં બેઠો બેઠો એક વ્યક્તિ આ ગામનું નામ બોલી શકતો હોય જેને ગુજરાતની ભૂગોળ ખબર નથી, નો ડાઉટ બધું ગૂગલિંગ ઓપન છે, પણ આટલી હદ સુધી જવું કે આ ઈવીએમ માં આટલા વોટ દેખાય છે એટલે સમજી શકાય છે કે ડેફિનેટલી કંઈક અંદર કરી શકાતું હોય છે, કરવું હોય તો કરી શકાતું હોય છે. આપણે આશા રાખીએ અને આપણે વિશ્વાસ રાખીએ આપણા તંત્ર ઉપર, આપણા લોકતંત્ર ઉપર, આપણા ઇલેક્શન કમિશન ઉપર અને આપણી અહીંની જે હેલ્ધી એક સિસ્ટમ ઊભી કરી છે એની ઉપર આપણે વિશ્વાસ રાખીને આગળ ચાલીએ. જી યોગેશભાઈ, તમારે પણ આ બાબતે કંઈક કહેવું છે? જી, ઈવીએમ મશીનમાં ચેડા થઈ શકે ના થઈ શકે એને માટે ચૂંટણી પંચે લગભગ બધા જ રાજકીય પક્ષોને ટેકનોક્રેટને બધાને કહ્યું હતું કે આ કંઈ પ્રૂવ કરી બતાડું, પણ હજુ સુધી કોઈ ઠોસ પુરાવા મળ્યા નહીં. પ્રશાંતભાઈ વાત કરી પેલા લંડનવાળા ભાઈની, એ એક આખો જુદો કિસ્સો છે. હવે હું જૂની પદ્ધતિ ઉપર જઉં, બેલેટ પેપર વાળી. હું ઘણી બધી ચૂંટણીમાં સક્રિય રહ્યો છું, ત્યારે આખા બેલેટ પેપરો જ્યાં હોય ત્યાં એ બુથ કેપ્ચરિંગ થતું હતું અને જથ્થાબંધ બેલેટ પેપરો અંદર નાખવામાં આવે એવા બનાવો પણ બન્યા હતા, અને એમાં કેટલાકમાં હું સાક્ષી પણ હતો. ત્યારે આવું પણ થઈ શકે છે બેલેટ પેપરમાં. એટલે બેલેટ પેપરથી પણ વ્યવસ્થિત ચૂંટણી થાય છે એવું નથી, અને એ મેં નજરે જોયેલું છે. એટલે આ જે અને આ ઈવીએમ વાળી વાત, અત્યારે કોંગ્રેસ ભલે વિરોધ કરે પણ ઈવીએમ મશીનો દાખલ તો કોંગ્રેસની સરકારે જ કરેલા અને એ વખતે જ આ થયેલા. હવે એમાં અત્યારે કંઈક સુધારા વધારા થયા હોય, બીજી બધી જે કંઈ પદ્ધતિઓ છે એમાં ખામીઓ લાગી હોય એને સુધારા કર્યા હોય, એ બધી શક્યતાઓ છે. એટલે આ બધી પ્રોસેસમાંથી પસાર થયા પછી હાલ ઈવીએમ મશીન આપણને કંઈક અંશે વિશ્વાસુ લાગે છે. અને પ્રશાંતભાઈ કીધું કે હવે આપણી પાસે જે છે એનાથી જ ચલાવવાનું છે, એટલે ઈવીએમથી જ ઇલેક્શન કરવાનું અને એના જે પરિણામો આવે તે સાચા. પણ આ બેલેટ પેપરથી જ્યારે થતા હતા ત્યારે એમાં મતગણતરીમાં પ્રશ્નો થતા હતા, એમાં પણ ક્યાંક થોડી ગાલમેલ થતી હતી અને એમાં સમય ઘણો બધો થતો હતો, એમાં કેટલા બધા ડાઉટ આવતા હતા.
અને ફેર ગણતરી કરવામાં આવતી હોય, આવા બધા બનાવો મેં નજરે જોયેલા છે. એટલે ચૂંટણી પ્રક્રિયામાં જાત જાતના પ્રશ્નો આવે, પણ હાલ આપણી પાસે જે અવેલેબલ છે એ સિસ્ટમથી જ આપણે આગળ વધવું પડશે એવું મને લાગે છે. જી, વાત બહુ મહત્વની છે કે ચૂંટણી પંચ જે રીતે ઈવીએમ મશીનનો ઉપયોગ કરીને ચૂંટણી લડે છે અને ચૂંટણી કરાવે છે, આપણે માનીએ કે ચૂંટણી પંચ બિલકુલ તટસ્થ છે અને ઈવીએમ મશીનો પણ સચોટ છે, પણ એક શંકા તો અચૂક રહે છે કે આ ઈવીએમ મશીનો સાથે બી છેડછાડ તો થઈ શકે છે અને ટેકનોક્રેટ્સે આ છેડછાડ કરીને બતાવી છે અને એ બતાવ્યા પછી પણ ક્યાંક ક્યાંક ચૂંટણી પંચ માન્યું પણ નથી. આ વાત પણ એટલી જ સત્ય છે અને તેમ છતાંય આ ઈવીએમ મશીન એ શંકાના દાયરામાં છે એ વાત તો આપણે સ્વીકારવી પડશે. આપણી ચર્ચા અહીંયા જારી રહેશે, ત્યાં સુધી અહીંયા લઈએ એક નાનકડો વેલકમ બેક. સરકાર કાર્યક્રમમાં આપનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ. અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા જ્ઞાનીબેન ઠાકોર, બીજેપીના પ્રવક્તા સ્નેહલભાઈ જોશી, રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી અને યોગેશભાઈ છોડગર. ચારે મિત્રોનું પુનઃ એકવાર આજના કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. સ્નેહલભાઈ, આપનાથી વાતની શરૂઆત કરીશ, કારણ કે ઈવીએમ મશીન પર અનેક પ્રશ્નો તો છે, પ્રશ્નાર્થ પણ છે. એક સમય હશે કે જ્યારે શરૂ થયું ને ત્યારે બહુ તટસ્થતાપૂર્વક આ ઈવીએમ મશીનના ઉપયોગ થયા પણ હશે, પણ જેમ જેમ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું, જેમ જેમ ટેકનોલોજી વિસ્તરતી ગઈ અને એમ ઈવીએમ મશીનો સાથે ચેડા થઈ શકે છે એવું ઈવીએમ મશીન બનાવનારાઓએ પણ જાહેર કર્યું છે. ત્યારે સવાલ આ છે કે ક્યાંક ક્યાંક આપણને સૌને શંકા તો થાય, કારણ કે ગામની સંખ્યા 200 માણસની હોય ને મત પડ્યા હોય 300, આવા દાખલા પણ થયા છે અને ખુદ ઉમેદવારે પોતે પોતાને મત ન આપ્યો હોય આવી ઘટના પણ ઈવીએમ મશીનોમાં બની છે. આવું કેવી રીતે થઈ શકે? જી, આમાં 2-3 વસ્તુ છે કે જે આપણું માળખું છે આખું તંત્ર, કે જે અધિકારીઓ છે, જે લોકો ચૂંટણી સારી રીતે થાય એના માટે મહેનત કરે છે, દોડધામ કરે છે અને આપણા માટે ચોક્કસ એમની ફરજ છે, પણ એ ખૂબ સારી રીતે આ કામગીરી કરે છે. તો મારું એવું માનવું છે, સૌથી પહેલા તો આપણે આ જે શંકા છે એ કોઈક રીતે આડકતરી રીતે એમના પર એટલે કરી રહ્યા છે કારણ કે આ એક માધ્યમ છે. અને જેમ જુડકરજીએ કહ્યું એમ પહેલા જ્યારે બેલેટ પેપર હતા તો એમાં પણ ઘણી બધી ગેરરીતિઓ આવી હતી. હું નાનપણથી રાજકારણ સાથે સંકળાયેલો છું, એટલે મારા પરિવારના લોકો સાથે જતા ત્યારે આમને જે કીધું એમાં મારી નરી આંખે પણ મેં જોયું છે. ત્યારે મારી ઉંમર ઓછી હતી પણ ત્યારે મારી સમજ એટલી હતી કે કંઈક અહીંયા છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ જે ઘટનાઓ છે એ દરેક લેવલ પર થોડી થોડી થવાની. આજે જ્યારે મારા બેન અહીંયા આવ્યા છે કોંગ્રેસમાંથી, તો બેને કીધું કે ભાઈ રાજીવ ગાંધીજીનું એમનું સપનું હતું કે આ ટેકનોલોજીની સદી થાય. રાજીવ ગાંધીજી આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીજી હતા. તો અને આજે જ્યારે આપણે આ ટેકનોલોજીના યુગમાં આટલા આગળ વધી ગયા છે તો આ એક પાછળ જવા જેવું સ્ટેપ છે. આને પેપરનો વેસ્ટેજથી માંડીને ઘણા બધા એવા વસ્તુ છે કે આપણે એ ના કરવું જોઈએ. બીજી જે વાત છે કે આમાં ઈવીએમ 2 પ્રકારના હોય છે. હું આપને કહેવા માંગીશ, કોંગ્રેસની દ્રષ્ટિકોણથી જોઈએ તો કે એક એવા છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે રાજ્યોમાં બહુમત આવે તો એમના નેતાઓ અગ્રેસર આવીને ટીવી પર ને જે પણ માધ્યમ મળે એનાથી એટલું બધું વખોડતા હોય છે ઈવીએમમાં ગડબડ છે ગડબડ છે ગડબડ છે, પણ જ્યારે કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસ જીતે તો એ લોકો નેતાઓ ક્યાંય દેખાતા જ નથી. નથી ક્ષેત્રીય નેતા દેખાતા કે નથી રાષ્ટ્રીય નેતા દેખાતા. અને બીજી અગત્યની વાત કે જ્યારે ગવર્મેન્ટે અને આ તંત્રએ, ઇલેક્શન કમિશને પણ એક ગેપ આપી, વિન્ડો આપી, ત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી એ લોકોએ બહારથી પણ એક્સપર્ટ્સ બોલાવ્યા હતા અને એ લોકોએ તપાસ કરાઈ હતી. પણ આજે જે લોકો દાવો કરતા હતા કે જ્યાં જ્યાં ભાજપ જીતે છે ત્યાં ઈવીએમમાં કંઈ ગડબડ થઈ છે, તો એ લોકો ટેકનિકલી પુરવાર નથી કરી શક્યા. અને આપ બી બ્રહ્મભટ્ટજી જાણો છો કે આજનો યુગ, આજનો યુવાન કોઈ ટેકનિકલ પ્રૂફ વગર કયા સુનીની વાતમાં કદાચ કોઈ નહીં આવે, કારણ કે આજે આપણા દેશમાં શિક્ષિત લોકો છે, લોકો ટેકનોક્રેટ છે, નાનામાં નાના માણસને પણ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડે છે, એ સારી વાત છે. એટલે મને ચોક્કસપણે એવું લાગે છે કે આપણે ઈવીએમ એક માધ્યમ છે, પણ ચોક્કસપણે આ જ વસ્તુ આગળ જાય અને એડવાન્સમેન્ટ થાય અને આનાથી આપણને જે લાભ થયા છે, પેપર બચ્યા, મેનપાવર બચ્યો, એ બધા ખૂબ સારા બેનિફિટ છે. તમારી વાત બિલકુલ સાચી છે કે પેપરનો તો ચોક્કસ બચાવ થાય છે અને ચૂંટણી દરમિયાન જે રીતે કાગળોનો ઉપયોગ થાય છે ને ભયંકર છે. પણ એથી વિશેષ તમને કહું, મેં ઈવીએમ મશીનથી થતી ચૂંટણીના બૂથની અંદર કામ કરેલું છે.
તમને આશ્ચર્ય થશે કે ઈવીએમ મશીન હોવા છતાં અમારી પાસે પેપર વર્ક પુષ્કળ કરાવે છે ચૂંટણી પંચ. એટલે એટલું બધું પેપર વર્ક થાય છે કે અમે મૂંઝાઈ જઈએ. ચૂંટણી નિરીક્ષકો એટલી બધી કામગીરીમાં વ્યસ્ત થઈ જાય છે, કાગળો ઉપર લખવામાં અને કાગળો ઉપર થપ્પા મારવામાં, કે તમને આશ્ચર્ય થશે કે અમે આખો દિવસ એટલા વ્યસ્ત હોઈએ છતાં અમે ભૂલો કરી બેસીએ હું એક છીએ. નાની વાત આવી કહીશ પણ વાત જોવા મળે છે. એટલે તમારો મુદ્દો બહુ જ સાચો છે કે ચૂંટણીમાં કાગળનો બચાવ થાય અને આડકતરી રીતે આપણે વૃક્ષોનો એ રીતે બચાવ કરીએ છીએ. સવાલ ગિનીમેન એ આવીને અહીંયા ઉભો રહે છે કે આ વખતની ચૂંટણી એકી સાથે 5 રાજ્યોમાં છે અને ખાસ કરીને યુપીમાં તો બહુ પક્ષીય જંગ બરોબર લડાઈ રહ્યો છે. 7-8 મોટી પાર્ટીઓ આ વખતે સામસામે આવીને ઉભી રહી છે અને કોઈએ એકબીજા સાથે સમાધાન કર્યું નથી. સવાલ એ આવીને ઉભો છે કે કોંગ્રેસ પાસે કયા મુદ્દાઓ હશે આ વખતે પ્રજા પાસે જવા માટે, કારણ કે ઘણા વર્ષોથી તમે સત્તા પર નથી, ત્યારે કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને આગામી ચૂંટણીમાં પ્રજાને રીઝવશે? યુપીએ ની અંદર અને ખાસ કરીને 5 રાજ્યોની અંદર જે ચૂંટણી છે અને યુપીએમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અને ત્યાંનું કેમ્પિયન મોટા ભાગની જવાબદારી પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યા છે, ત્યારે એમને એડવાન્સમાં જાહેરાત કરેલી છે કે મહિલાઓને 40% ટિકિટો આપવામાં આવશે. એટલે ખાસ કરીને એ રાજ્યની અંદર જે અલગ અલગ રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોય, અલગ અલગ રાજ્યોની માગો અલગ અલગ હોય, અલગ અલગ વિસ્તારનો ચૂંટણી ઢંઢેરો પણ અલગ અલગ હોય, એટલે તે રાજ્યને લગતા જે રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે એના ચૂંટણી ઢંઢેરા દરેક પાર્ટીઓ જાહેર કરશે. કોંગ્રેસ પાર્ટી જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા હોય, દીકરીઓ માટે ભણવા માટેની વ્યવસ્થા હોય, એક પારદર્શક રીતે લોકશાહીની અંદર એક ગુડ ગવર્નન્સ આપવા માટેની જે વાત પ્રિયંકા ગાંધીએ કરી છે યુપીએ ની અંદર, અને ત્યાં પણ અલગ અલગ મેં કહ્યું એ પ્રમાણે 5 રાજ્યોના ચૂંટણી ઢંઢેરા એ પોતપોતાની રાજ્યોની જે સ્થાનિક જે માગણીઓ છે એ પ્રમાણે કરશે. એટલે કોંગ્રેસ પાર્ટી પણ આ 5 રાજ્યોની અંદર સારી રીતે ચૂંટણી પોતે લડી સ્વ રીતે, ખાસ કરીને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સૌથી સારી બાબત એ છે કે દર વખતે કઈક ગઠબંધનની વાત હોય, કઈક મોરચો બનાવે, આ વખતે દરેક પાર્ટીઓ સેપરેટ રીતે ચૂંટણી લડી રહી છે. એટલે લોકોની અંદર કઈ પાર્ટીની, કયા ઉમેદવારોની, કયા લોકોની, કયા રાષ્ટ્રીય નેતાઓની લોકપ્રિયતા છે એ પણ હું માનું ત્યાં સુધી 10મી તારીખે ચૂંટણીના પરિણામ જાહેર થાય એ ટાઈમે દેશની જનતાને જાણવા મળશે. પણ સૌથી અગત્યની બાબત એ છે કે આ દરેક ચૂંટણીઓની અંદર ચૂંટણી એ લોકશાહી ઢબે ચૂંટણી પંચે જે નિયમો નક્કી કર્યા એ પ્રમાણે દરેક પાર્ટીઓ લડે. ખર્ચા અગાઉ કહ્યું એ પ્રમાણે બેફામ ખર્ચા કરવામાં આવે અને બેફામ ખર્ચા ઉપર ચૂંટણી પંચ એ કોઈ એની નજર ના રાખે, એનો કોઈ જે કઈ એનો ચૂંટણી પંચે પગલા લેવા પડે એ ના લે, અને જેના કારણે કરીને બેફામ રીતે ચૂંટણીના ખર્ચા થતા હોય છે. એક સામાન્ય ગરીબ પરિવારો ચૂંટણી પણ લડી શકતા નથી. એટલે જે રાષ્ટ્રીય સ્તરે જે મુદ્દાઓ નક્કી થશે એ મુદ્દાઓ લોકોની જે માગણી છે જે તે રાજ્યોની મુદ્દાઓને ચૂંટણી ઢંઢેરો થઈ અને કોંગ્રેસ પાર્ટી લોકો વચ્ચે જશે અને 5 રાજ્યોની અંદર કોંગ્રેસ એ સારામાં સારી સીટો જીતી અને જે લોકોની માગણી છે એ પ્રમાણે જે કઈ વાયદા છે એ પૂરા કરશે. સ્નેહલભાઈ, તમને શું લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર બનાવ્યું છે એટલે યુપીની ચૂંટણીમાં તમારું પલ્લું ભારે છે, એ તો ચોખ્ખું દેખાય છે. સવાલ આ છે કે સામે પક્ષે અન્ય રાજકીય પક્ષો બરોબર કમર કસી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર આ ધર્મનું કાર્ડ કે અયોધ્યાના મંદિરના કાર્ડ પર શું યુપીની ચૂંટણી જીતી શકશે ખરી? પ્રભુ શ્રી રામનું મંદિર જે બન્યું છે અને મને ગર્વ છે કે એક ભારતીય તરીકે આપણી સંસ્કૃતિ છે, એટલે મને એવું લાગે છે કે જ્યારે દેશની વાત આવે તો 2 પ્રકારના મુદ્દાઓ છે. એક તો ભાવનાત્મક મુદ્દાઓ છે કે જેની સાથે કરોડો લોકોની લાગણી જોડાયેલી છે. આપણને એવા મોન્યુમેન્ટ્સ છે, જેમ કે હું કહીશ કે આ સરદાર પટેલ સાહેબનું જે સ્ટેચ્યુ બન્યું
એ આપણા વિદેશમાં પણ બેઠેલા ગુજરાતીને ગર્વ થયો હશે કે ભાઈ વિશ્વની સૌથી મોટી પ્રતિમા એક ગુજરાતીની સરદાર વલ્લભભાઈ પટેલની બની. એ જ રીતે જ્યારે પ્રભુ શ્રી રામનું મંદિર બને છે ત્યારે આ એક કલ્ચરલ અને રિલિજિયસ સેન્ટર છે કે જેમાં કરોડો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે. એટલે ચોક્કસપણે લોકોને આ વસ્તુનો ગર્વ થાય. એટલે આ પ્રકારના જે ભાવનાત્મક મુદ્દા છે વત્તા જે લોકોની લાગણી છે એને વાચા આપવાનું કામ આદરણીય નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. અને આના લીધે મને ચોક્કસપણે લાગે છે કે જ્યારે દેશના લોકોને એવું લાગે કે ભાઈ અમારી જે લાગણી હતી, જે વર્ષોથી અમારા રામલલ્લા જે ટાર્પોલિનમાં હતા, એમને આટલું ભવ્ય મંદિર બનાવવાની જે પણ જદ્દોજહેદ કરી સરકારે, એનો રોલ જે હતો એ નિભાવ્યો. ચોક્કસપણે ઘણા બધા પરિબળો છે, લોકોની ઈચ્છા શક્તિ પણ છે, ભગવાન પ્રભુ શ્રી રામની કૃપા પણ છે, એના લીધે આ બધું કરી શક્યા છે. પણ હું સાથે સાથે એ પણ કહીશ કે આ મુદ્દા સિવાયના જે મુદ્દા છે એ વિકાસના મુદ્દા છે કે યુપીની અંદર આદરણીય યોગીજીની સરકારે જે ક્રાઇમ છે એ ઘણી ઓછી કરી નાખી છે. આપણે સૌ જાણીએ છીએ અને જોયું છે કે ક્રાઇમ રેટ ઓછો છે. બીજા આપણે જે રોડ્સ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તર પ્રદેશમાં બન્યા છે એ પણ ખૂબ સારા છે. એટલે જ્યારે કોઈ પણ મતદાતા વોટ આપવા જશે તો એને ઇમિડિયેટ બેનિફિટ્સ કે એના ઘર પાસેની ચોખ્ખાઈ, નળ સે જલથી આવેલું એના ઘરે જળ જે આવ્યું છે એ, મોબાઈલ ને ટેકનોલોજી માધ્યમથી એને જે સેવાઓ મળે છે, સરકારની સ્કીમ્સનો ફાયદો મળે છે, અને જે જરૂરિયાતમંદ ભાઈ બહેનો હતા એને કોરોના કાળ દરમિયાન લગભગ 1.5 વર્ષ સુધી જે અનાજની સહાય સરકારે આપી છે, આ બધા જે પેરામીટર્સ છે એના આધારે મતદાતા નક્કી કરશે કે ભારતીય જનતા પાર્ટીને આગામી દિવસોમાં આપણું ભલું કરી શકશે કે નહીં. અને મને ચોક્કસ ખાતરી છે કે જે પ્રકારે અમે કામગીરી કરી છે એના આધારે અમને ચોક્કસપણે આશીર્વાદ મળશે. એટલે મને એવું લાગે છે કે કોઈ અમારે કાર્ડ રમવાની જરૂર નથી. આ એક પ્રજાની લાગણી છે અને અમે એક સેવક તરીકે આને એક ચરિતાર્થ કરવાનો એક પ્રયાસ કર્યો. જી 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 પ્રશાંતભાઈ, તમને શું લાગે છે યુરોપના દેશોથી લઈને અમેરિકા સુધીના દેશોમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ લડાય છે ને ત્યારે સામસામી ડિબેટ થતી હોય છે. પ્રેસિડેન્ટ વોર તો આપણે બધા જ જાણીએ છીએ. ટ્રમ્પે ક્યાંક પોતાના વેલ્યુ સિસ્ટમને નીચે લઈ આવ્યા હતા, પણ એ સિવાયના અગાઉના જે રાષ્ટ્રપતિઓ ચૂંટણી લડ્યા ને એમણે એક વેલ્યુ સિસ્ટમને મજબૂત કરીને અમેરિકાની ચૂંટણી લડી હતી. એવું યુરોપના પણ દેશોમાં આમ જોવા જાવ ને તો આપણે ત્યાં જે કાદવ ઉછાળાય છે ને એવું ત્યાં નથી થતું હતું. સવાલ એ છે કે દેશના ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, રાષ્ટ્રની ફોરેન પોલિસી અને એની સાથે સાથે નવી રોજગારીની તકો, આ બધા મુદ્દાઓને લઈને જુદા જુદા રાષ્ટ્રોમાં ચૂંટણીઓ થતી હોય છે. મેં આપણી એક પણ જાહેર ચૂંટણી સભાઓમાં આ બધા મુદ્દાઓને ગાજતા જોયા જ નથી. માત્ર સામાન્ય કક્ષાના અથવા તો મજાકિયા અથવા તો સામેના નેતાનું નામ બિલકુલ વિચિત્ર રીતે એની નામની આગળ પાછળ વિશેષણો જોડીને એટલી ખરાબ રીતે, વિકૃત રીતે આપણે હાસ્ય ઉપજાવીએ છીએ કે જેને કારણે આપણને ખ્યાલ નથી આવતો કે કઈ કક્ષાના નેતાઓ આપણી સામે વોટ માંગવા આવી રહ્યા છે. ત્યારે સવાલ એ આવીને ઉભો રહે છે કે ભારતની ચૂંટણી કોઈ મેચ્યોર્ડ રીઝન્સ ઉપર લડાશે ખરી? ક્યારે? કેટલાક બુદ્ધિજીવીઓ તો આવા રાષ્ટ્ર નિર્માણની રાહ જોઈને બેઠા છે. મને એવું લાગે છે કે આ હવે આપણું સપનું એક સપનું જ રહી જશે. સમય એવો બદલાઈ ગયો છે, કારણ કે આટલો સારો દિવસ તો ક્યારેય જોવા નહીં મળે. આ આપણા માટે મોક્ષનો દિવસ કહેવાય. ખરેખર સાચું લોકતંત્ર એ દિવસે જે તમે જે દિશામાં વાત કરો છો, તમે ફોરેનને યાદ કર્યું ને કિચડને યાદ કર્યું. ફોરેનમાં કદાચ રાજકારણ બહુ હેલ્ધી છે ને એટલે ત્યાં એ લોકો છે ને મડ ફેસ્ટિવલ ઉજવે. વર્ષમાં એક દિવસ ભેગા થાય કાદવ કિચડમાં અને ખાલી કાદવ એકબીજા ઉપર ઉછાળે અને પછી ખુશ રહે, પણ ઇટ ઇઝ ફોર ફન એમ. હવે આપણે અહીંયા શું હતું કે ઓલરેડી કાદવ કિચડ એટલો બધો હતો. એટલે મને એવું લાગે છે કે ભારત સરકારે મડ ફેસ્ટિવલને રાષ્ટ્રીય મહોત્સવ જાહેર કરી દેવો જોઈએ. જે રીતે આપણે ચૂંટણીમાં એકબીજા ઉપર કાદવ ઉછાળીએ, સામેવાળાને કેવી રીતે નીચો બતાવીએ, એટલે પોતાની લીટી મોટી નથી કરવી કોઈને. અહીંયા મારામાં આટલી કેપેસિટી છે, મારું આ કેલિબર છે, એક વિચારધારાની દ્રષ્ટિએ, એક પક્ષની દ્રષ્ટિએ અમે આ કરવા માંગીએ છીએ એવી વાત આપણે અહીંયા બહુ જ છેલ્લા ઘણા સમયથી ગાયબ છે. એટલે સ્ટેજ સે એક દૂસરો કો હાય હાય और मुद्दों को बाय बाय.
એટલે મુદ્દા ક્યાંય રહ્યા નથી. મુદ્દાની રાજનીતિ નથી, મુસદ્દીની અને એકદમ તુમાખીની રાજનીતિ થઈ ગઈ છે. સામેવાળાને જેટલો હું નીચો ચિતરીશ, જેટલો ખરાબ ચિતરીશ, એટલો હું મોટો થઈ જઈશ, આવી એક માન્યતા છે. પણ ક્યાંય ખબર નથી કે આ એમને બાઉન્સ બેક થતું હોય છે. એટલે એ કારણ કે હવે શું છે કે રિઝલ્ટ એક તરફી આવે છે એટલે ચૂંટણી પછીના એનાલિસિસ બંધ થઈ ગયા છે. પહેલા રાજકીય પક્ષો પણ ચૂંટણી પછી ઘણું બધું મનોમંથન કરતા કે આવું કેમ થયું, એક બૂથમાંથી 2-5 વોટ ઓછા આવ્યા હોય ને તો પણ એને જોવામાં આવતું હતું. બીજું, અમે લોકો એક સરસ શબ્દ આપણામાંથી જે પ્રવક્તામાંથી મને આપેલો છે કે આ વાણી વિલાસ બેફામ થાય સ્ટેજ ઉપરથી, સભાઓમાં, રેલીઓમાં, આને છે ને વર્બલ ડાયરિયા કહેવાય. ડાયરિયા મોઢામાંથી થાય છે લોકોના. એનાથી એટલે હલકી વૃત્તિથી વાતો કરવી, બેફામ બોલવું, કોઈ જાતની વિચાર નહીં કરી, સંસ્કાર લજવવા. હવે તો ત્યાં સુધી આવી ગયું છે, સંસ્કાર લજવવા જે લેવલની વાતો કરે છે. એટલે આપણને એમ થાય કે કદાચ એ લોકો જે સ્ટેજ ઉપર બોલે છે ને એ આપણે એમના ટોળા ટપ્પામાં બોલીએ ને તો આપણા સંસ્કાર લજવા. એમ હું મારા પ્રતિસ્પર્ધી વિશે કદાચ એટલી હદ સુધી ના જઈ શકું કે એ મારા પોતાના સંસ્કાર નથી હોતા. એ બધું હવે જતું રહ્યું છે, ભૂલી જવાનું. આ આપણા માટે એક સપનું છે. હા, કદાચ મારા પછીની બીજી ત્રીજી પેઢી જ્યારે આપણે જે તમે જે વાત કરી, શિક્ષણનો આંક ઊંચો જશે ત્યારે કદાચ કોઈક સારું ચિત્ર આપણને જોવા મળશે. એ આંખ પછી બી એ લોકો જો આ દશાને દિશા બદલે તો એ પેઢી પણ આ લોકો બી જો આ જ રીતે શીખતા આવ્યા, કારણ કે અત્યારે એ જ થઈ રહ્યું છે. આખો ગાડડિયો પ્રવાહ તમે જો આજે યુપી નો આ પંજાબનો જે કિસ્સો બન્યો, એટલે કોંગ્રેસે એની રીતે પેલું ચાલુ કરી દીધું, ભાજપે એની રીતે ચાલુ કરી દીધું. ઉપરથી જે ઓર્ડર થાય એ જ ફોલો થઈ રહ્યા છે. કોઈ એમ્પાવરમેન્ટ, કોઈની બીજું કોઈનું સૂચન જ લેવામાં નથી આવતું કે આમાં શું કરવું જોઈએ. ઉપરથી આદેશ થાય એ છેક નીચે સુધી બધાએ અનુસરવાનું. આમાં બુદ્ધિ દોડાવવાની જ નથી. હવે એ લેવલનું પોલિટિક્સ આવી ગયું છે. ઉપરમાં 2-3-4 જણા નક્કી કરે કે આખા દેશમાં હવે આ સ્પ્રેડ કરવાનું છે એટલે સ્પ્રેડ થઈ જાય. એ પછી હેશટેગ હોય, ફેસબુક પ્રચાર હોય, બીજો પ્રચાર હોય, બસ નેગેટિવિટી કેવી રીતે સ્પ્રેડ કરવી એનો આદેશ ઉપરથી થાય છે, એ લોકો ફોલો કરે. કોઈ નવું બંને બતાવો, એક દાખલો બતાવો, એક નાનકડા વોર્ડમાંથી કોઈ સારા 2 સૂચન થયા હોય કે મારી વિધાનસભા મત વિસ્તારમાં કે મારા કોર્પોરેશન મત વિસ્તારમાં આ એક સારી વસ્તુ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવી છે, એક વસ્તુ થઈ હોય તો બતાવી દે કોઈ પણ રાજકીય પક્ષ. આપણે હારી જવા તૈયાર. જી યોગેશભાઈ, તમે શું કહેશો? આપણે ત્યાં ચૂંટણીઓ અગાઉ જે થઈને એમાં ક્યાંક કોઈને પપ્પુ કહ્યો હતો, ક્યાંક કોઈને ફેંકું કહેવામાં આવ્યો, ક્યાંક કોઈકને નિમ્ન કક્ષાના ચિતરવામાં આવ્યા, તો ક્યાંક કોઈને વિદેશી તરીકે ચિતરવામાં આવ્યા ને જાત જાતના આક્ષેપો થયા છે. કોઈ સચોટતાપૂર્વક એકબીજા પ્રત્યે આદર બતાવીને ચૂંટણી લડી શકાય અને એકબીજાના પ્રત્યે માન આપીને પણ, જેમ વાજપેયી કરતા હતા કે આપણે ત્યાં જવાહરલાલ નહેરુ કરતા હતા, એ જે કલ્ચર હતું અને એ કલ્ચર તમે તો નજરે જોયું છે, ત્યારે તમને લાગતું નથી કે આ બહુ નિમ્ન સ્તરનું આપણું રાજકારણ પહોંચી ગયું છે? સુભાષભાઈ, આપણું રાજકારણ આઝાદી પછી ની ચૂંટણીઓ ઉપર નજર નાખીએ જી તો એ વખતે એટલું ઉચ્ચ કક્ષાનું હતું કે પંડિત જવાહરલાલ નહેરુ કોંગ્રેસના સર્વે સર્વા હતા. જી પણ કેટલાક એવા મહાનુભાવો કોંગ્રેસ સિવાયના બીજા પક્ષમાંથી ઉભા હોય તો એની સામે ઉમેદવાર નહીં ઉભો રાખવો એવું પણ પંડિતજી કરતા હતા. વાહ! અને આવા દાખલાઓ મને ખબર છે. આચાર્ય ક્રિપલાની હોય કે બીજા બધા હોય, આવા દાખલા મને ખબર છે. એટલે આ જાતનું ઊંચું રાજકારણ એ વખતે હતું. હવે તમે વિશ્વની વાત કરી ત્યારે હું વિશ્વની વાત એ રીતે કરવા માંગુ છું. અમેરિકા અને યુકેના દાખલા લઈએ તો ત્યારે જે ચૂંટણી આવે ત્યારે તમે કીધું એ પ્રમાણે ડિબેટ વોર થાય, બીજું બધું થાય, ઘણા બધા પ્રચારો થાય. એક વખત ચૂંટણી થઈ જાય, પરિણામ આવે, આ વખતે આ ટ્રમ્પવાળી ચૂંટણીને બાજુમાં મૂકો, એ સિવાય ચૂંટણી થઈ ગયા પછી કોઈ રાજકારણની વાત કરતા જ નથી. ત્યાંના મીડિયા હોય કે અખબારો હોય એમાં રાજકારણના સમાચારો આપણે જેમ આખા પાના ભરીને આવે છે એવું ક્યારેય જોવા નહોતું મળતું. એક વાત ચૂંટણી થઈ ગઈ, વાત પતી ગઈ. આ જાતનું રાજકારણ આપણા ભારતમાં ક્યારે આવશે? એક્સ પાર્ટી કે વાય પાર્ટી જીતી ગઈ, પતી ગયું. એમને ચૂંટણીમાં વચનો આપ્યા હતા અથવા તો વિચારધારા બતાવી હતી કે અમે આમ કરીશું, આમ કરીશું, એમને કરવા દો. પણ એ પછી પણ અત્યારે તમે જે શબ્દ વાપર્યો કાદવ ઉછાળવાનું, એ તો એટલું બધું ચાલ્યું છે કે એની હવે હદ થઈ ગઈ છે. અને તમે જે શબ્દો વાપર્યા, ચોકીદાર ચોર હે, આ બધી જ વાતો આપણે આ બધા ઇલેક્શનોમાં સાંભળી. મોત કા સોદાગર થી માંડીને બધા કેટલા બધા શબ્દો પ્રચલિત જેવો શબ્દ પણ કર્યો અને
પણ ઇટાલીથી આવેલા લોકો વિશે પણ અસંખ્ય ટીકાઓ, અરે એટલી હદ સુધી કે એમના પૂર્વ જીવનના જૂના ફોટોગ્રાફ્સ મૂકીને બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ લોકો કેટલા હલકા વ્યવસાયમાં એટલે હતા. હવે આ જે પ્રકારનું રાજકારણ થઈ ગયું છે. સુભાષભાઈ, આ 5 રાજ્યોમાં અત્યારે ચૂંટણી જાહેર થઈ છે. જી જી. એમાં દરેક પક્ષોનો શું હેતુ છે તમે સાંભળો તો એક જ હેતુ મને જોવા મળે છે. સપા હોય, બસપા હોય, કોંગ્રેસ હોય, મોદીને દૂર કરો, મોદીને હરાવો, આ એક જ ટાર્ગેટ એમની પાસે છે. અમે જો પણ સામે યોગેશભાઈ એ પણ છે ને, કોંગ્રેસ મુક્ત ભારત તમે કહો એટલે પછી આ પ્રશ્ન આવીને ઉભો જ રહે હા, ને. એ ભાજપે એટલે પણ- તમે એ પણ કોને પણ ના, ના, સામે ભાજપ- તમે આ પણ બોલો ના, ના, કે કોંગ્રેસ ભાજપે- મુક્ત ભારત એટલે વિરોધ પક્ષ મુક્ત ભારત કેવી રીતે હોઈ શકે? નહીં, નહીં. આ એક સ્વચ્છ અને સુઘડ ડેમોક્રેસી છે. આ ડેમોક્રેસીમાં કેમ આપણે તંદુરસ્ત વિરોધ પક્ષ ન હોય, એવું કેમ ન હોય? એટલે સામો પક્ષનો સાવ નાશ થઈ જાય એવું ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જાહેર કર્યું ત્યારે એ ખૂબ જ નીચલી કક્ષાનું હતું એવું મને લાગે છે. પણ અમે જીતીશું તો અમે આ કામ કરીશું, આ કામ કરીશું એવું કહેવાને બદલે સામા પક્ષે શું ના કર્યું, ગુજરાતમાં જે કર્યું, અરે પણ રાજસ્થાનમાં તો તમારી સરકાર હતી. એટલે આ જે એકબીજાને નીચા દેખાડવાની વાત, અને પ્રશાંતભાઈએ કીધું એમ કોઈને પોતાની લીટી મોટી નથી કરવી, બીજાની નાની કરવી છે. જી, આ જી, જે થઈ જી, રહ્યું છે જી. એ આપણા રાજકારણ માટે સવાલ આ છે ચિંતાનો યોગેશભાઈ કે પ્રશ્ન છે. તમે એ ચૂંટણીઓ જોઈ છે કે જ્યાં સામેનો મજબૂત વિરોધ પક્ષનો ઉમેદવાર હોય તો પાર્ટી પોતાના ઉમેદવાર ન ઉભા રાખે. કારણ કે એ વખતના રાજકારણીઓ ઈચ્છતા હતા કે અ બ કે ક વ્યક્તિ પાર્લામેન્ટમાં બેસે, આવું ઈચ્છતા હતા સત્તાધારી પક્ષ પણ. બિલકુલ. ત્યારે સવાલ આ છે મેં તો કે સાહેબ આપણે ત્યાં તો પાર્લામેન્ટ- કેમ કરીને એમને પાડી દેવા, કે કેમ કરીને એમને પોતાના રાજ્યમાંથી નીકળી જઈને બીજા રાજ્યોમાં જઈને ચૂંટણી લડવી પડે એવી પરિસ્થિતિ આપણે ઊભી કરતા રહ્યા છીએ. મેં સાહેબ એક દ્રશ્ય પાર્લામેન્ટમાં જોયેલું. જી. આપણા અમદાવાદના સાંસદ માન્ય પુરુષોત્તમ માવલંકર લોકસભામાં પ્રવચન કરવા ઉભા થયા ત્યારે ઇન્દિરાજી કોઈ મિટિંગમાં તે મિટિંગ છોડીને પણ માવલંકર સાહેબને સાંભળવા માટે ખાસ આગળની બેન્ચ પર બેઠા અને માવલંકર સાહેબે જે કંઈ સૂચનો કર્યા એ એમની ડાયરીમાં નોંધતા હોય. આ દ્રશ્ય પાર્લામેન્ટની ગેલેરીમાં બેસીને મેં જોયેલું છે. જી. એટલે ઇન્દિરાજી જેવા પણ આ જાતનું રાજકારણને માન આપતા હતા અને એ માન અત્યારે તો શું થાય છે કે પાર્લામેન્ટના એવા દ્રશ્યો જોવા મળે છે કે કોઈ પ્રવચન કરતું ત્યાં પાછળથી કોઈ અનઓફિશિયલી બૂમો પાડીને ગમે તે શબ્દો વાપરીને કરતા હોય. આ રાજકારણ આપણને આપણી ભારતની લોકશાહીને ક્યાં લઈ જશે એ ખરેખર ચિંતાનો વિષય છે. એક નાનકડું સ્ટેટમેન્ટ મને વાજપેયીજીનું યાદ આવે છે, પછી હું આપી દઉં મારી વાતને. એટલે હાજી, હાજી. मैं आपका विरोध करना नहीं छोड़ूंगा पर आपको मेरा विरोध करने का जो अधिकार है उसको भी मैं नहीं छोड़ूंगा. જી 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 જી. સ્નેહલભાઈ તમે શું કહેશો? કારણ કે હવે ચૂંટણીઓ આવી રહી છે. 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જે મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ જશે એમાં તમે કહ્યું એ પ્રમાણે કે એક વિકાસનો મુદ્દો હશે. તો વિકાસની દિશામાં તમે શું એમ માનો છો કે માત્ર સારા સારા રસ્તા અને બ્રિજ બનાવી દઈએ એટલે વિકાસ થઈ ગયો, મેટ્રો ટ્રેન લઈ આવીએ એટલે વિકાસ થઈ ગયો? સામાન્ય પ્રજાની રોજીરોટીના પ્રશ્નો છે, મોંઘવારીને ડામવાના પ્રશ્નો છે અને એની સાથે સાથે નવા ઇન્ડસ્ટ્રીયલ આયામો લાવવાના પ્રશ્નો છે. આ કેવી રીતે સોલ્વ કરશો? જી. પ્રશાંતજીએ જે કીધું આદરણીય વાજપેયીજીના જે શબ્દો એ હજી પણ મને સંસ્મરણ છે અને એના સંદર્ભમાં જો કહીશ કે આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ પણ લોકસભામાં કીધું હતું કે તમે વિરોધ પક્ષ મને તીખામાં તીખા પ્રશ્નો પૂછે, અમે ઈચ્છીએ છીએ કે આ જ ફ્લોર ઉપર પૂછે. અને જેમ જુડગરજીએ કીધું એવા દ્રશ્યો આજે પણ અમે જોવા ઈચ્છતા હતા. પણ આજે જ્યારે વિરોધ પક્ષની ભૂમિકાની અંદર રહેલી પાર્ટીઓ ખાલી પોલિટિક્સ શેના માટે કરવું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વાય પોલિટિક્સ ઇઝ ફોર વોટ, કે લોકોની સુખાકારી માટે, સ્વાસ્થ્ય માટે, એ લોકોનું સારું થાય એના માટે કરવું. ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે અને જે બીજું પોલિટિક્સ છે કે ખાલી વિરોધ કરવો, હાઉસ ચાલવા ના દેવું, આ એક ઉદાહરણ. બીજું એ કે મારી દ્રષ્ટિએ કે આપણે કોંગ્રેસને એક ઓનસ શું કરવા આપીએ છીએ કે ભાઈ ઇટ્સ નોટ લાઈક ક્યાંય એવું લખ્યું નથી કે એ લોકો જ વિરોધ પક્ષ હશે, બીજી પાર્ટીઓ છે એ પણ બની શકે છે. એટલે આ જે વાત કરી એમને જુડગરીજીએ કીધું કે ભાઈ સામેવાળી પાર્ટી ના રે, એમને બહુ નિંદનીય લાગ્યું. પણ
પણ હું આને એક બેલેન્સ વેમાં જો જોઉં તો મને એવું લાગે છે કે ભાઈ એક પાર્ટીની પ્રત્યેની જે ભાવના હતી એ વ્યક્ત કરી છે, બીજી પાર્ટીઝ હોય એ વિરોધ પક્ષ તરીકે છે, આજે દેશમાં ઘણી બધી પાર્ટીઝ છે, એ લોકો પણ કરી શકે. બીજી વાત બચાવ કરો છો સાહેબ, કારણ કે જે રીતે આ વિધાનો ઉચ્ચાર આવ્યા છે ને આખા દેશના વર્તમાન પત્રોએ એની સખેદ નોંધ લીધી. ત્રીજી વાત હું કહું આપને કે જે કોંગ્રેસનું જે સ્તર જે છે, આજે આપણે જે પંજાબની ઘટના જોઈ કે આદરણીય પ્રધાનમંત્રી, આપણા ભારતના પ્રધાનમંત્રીને પણ આ રીતે જ્યારે સુરક્ષામાં છીંડા જો કરવામાં આવે તો હું આ કક્ષાનું રાજકારણ મારા દેશમાં તો જોવા નથી જ માંગતો. હું યુકે યુએસએ ની વાત કદાચ નહીં કરું કારણ કે હું ભારતની જ વાત કરીશ, પણ હું એમ કહું છું કે મારે આ કક્ષાનું રાજકારણ નથી જોવું. અને જો જૂની આપણે વાત કરીએ, તમે કીધું કે લોકોને દૂર દૂર જવું પડે છે, તો હું આજે યાદ કરવા માંગુ છું કે અમુક લોકો પ્રત્યેનો કોંગ્રેસનો જે પ્રેમ છે કે જે મોહમ્મદ અલી જીના હતા, એમને મુંબઈથી ટિકિટ આપી હતી સાહેબ, તમે ચેક કરી લેજો, અને સરદાર પટેલને છેક નોર્થ ઇસ્ટ થી આગળ કદાચ મ્યાનમાર એ વખતે હતું, તો એ ક્ષેત્રમાં જઈને આપણા ગુજરાતના સરદાર પટેલ કેમ લડ્યા? તો મને પણ આજે ગુજરાતી તરીકે જ્યારે મેં જાણ્યું તો મને પણ દુઃખ થયું. એટલે તમે જ્યારે કોકની માટે, કોક જાતિ ધર્મ સમુદાય માટે આપણે જો આવું કરીએ તો ચોક્કસ આવું થાય. અને બીજી એક વાત કે ઉત્તર પ્રદેશની જો આપણે વાત કરીએ તો ત્યાં એવા નારા ચાલતા હતા કે તિલક તરાજુ ઓર તલવાર, ઇનકો મારો જૂતે ચાર, એ આપણને બધાને ખબર છે. તો આ પ્રકારે જે હેટ સ્પીચ કહેવાય કે જ્યારે હેટ સ્પીચ આપે ને અમને જે સરસ શબ્દ વાપર્યો કે વર્બલ વોમિટ કે જે બી એમને વાપર્યો, વર્બલ ડાયરિયા, ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક ધેટ. અને ઇટ ઇઝ મોર પોઈઝનસ કે આ તો જ્યાં પડે ત્યાં પણ એ જાતિવાદ ત્યાંથી પછી પેદા થાય છે. એટલે હું એમ કહું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની આપ વાત કરો છો તો ફક્ત રોડ બ્રિજીસ બનાવવા સુધી સીમિત નથી. આ લોકોને આત્મનિર્ભર કેવી રીતે બને, લોકોની રોજબરોજની જિંદગીમાં જે તકલીફો આવે છે એમાં સરકાર કેવી રીતે સહભાગી થઈ અને એમને એમ્પાવર કરી શકે. એટલે આજે લાખો યુવાનો એમ્પાવર થયા છે, આજે લાખો બહેનો છે એ પણ એમ્પાવર થઈ છે. અને એક જ્યારે આપણી સાથે પેનલ પર પણ મારા એક બેન બેઠા છે, તો હું એક નાની વાત કહી દઈશ કે આજે જે 18.34 કરોડમાંથી 8.5 કરોડ આપણા બહેનો આ વખતે મતદાન કરવાના છે, અને એની અંદર પણ લગભગ 11.4 લેખ આપણે દીકરીઓ જે યંગ વોટર્સ છે એ લોકો કરવાના છે. તો જ્યારે એમ્પાવરમેન્ટની વાત આવે છે તો ભારતીય જનતા પાર્ટી ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસ નથી માનતી, નથી કહેતી, અને અમે એવું કહીએ છીએ કે આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માધ્યમથી આપણું દેશ આત્મનિર્ભર બનશે. અને બીજી એક છેલ્લી વાત મારી કે જ્યારે આ પેન્ડેમિક હતું, કપરો કાળ હતો, તો પણ આપણે જોયું કે વિદેશમાંથી ઘણા બધા ફંડ્સ મળ્યા. અમે પણ વ્યવસાયની લક્ષી જ્યારે મોટી કંપનીઝના લોકોને મળતા હોઈએ છે તો એ લોકો એટલા બધા પોઝિટિવ છે આજે ભારત માટે કે એ લોકોએ અહીંયા ફેક્ટરીઝ ઊભી કરી છે. અને એ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને અહીંયા જે ફેક્ટરીઝ ને બધું ઊભું થયું છે તો એ આપણા દેશની પ્રગતિ અને વિકાસ માટે ચોક્કસ એક કેટાલિસ્ટ તરીકે કામ કરશે. એટલે મને વિશ્વાસ છે કે ફક્ત એ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ આ પ્રકારનું કોમ્પ્રિહેન્સિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ થી ભારતીય જનતા પાર્ટી જે છે તે લોકો માટે કામ કરતી રહેશે. જી સવાલ એ આવીને ઉભો રહ્યો છે કે આપણા દેશમાં ચૂંટણીઓ થાય છે, કયા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે? રાજકીય પક્ષો પણ જ્ઞાતિવાદને ભાર આપે છે, એટલું જ નહીં બાહુબલને પણ ભાર આપે છે, અને જેમની ન્યુસન્સ વેલ્યુ સૌથી વધારે હોય એવાને પણ ટિકિટો આપવામાં આવે છે. કારણ કે આપણે જોઈએ છીએ કે આપણી વિધાનસભાઓ અને સંસદમાં પણ કેટલે અંશે ગુનેગારો ધારાસભ્ય કે સંસદ સભ્ય થઈને બેઠા છે. ચૂંટણી પંચે આ અંગેના આંકડાઓ દરેક રાજકીય પક્ષો પાસે માંગેલા છે અને એમની પાસે રેકોર્ડ છે અને જાહેર થયેલા છે કે કેટલા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા ગુનેગારો ઉમેદવાર તરીકે ચૂંટણીઓ લડે છે અને વિધાનસભા અને લોકસભા સુધી પહોંચી જાય છે. આપ સૌ અમારી સાથે આવનારા દિવસોમાં બનનારી સરકારની ચિંતામાં જોડાયા એ બદલ આપનો આભાર. અમારી સાથે જોડાયા છે ગેનીબેન ઠાકોર, સ્નેહલભાઈ જોશી, પ્રશાંતભાઈ અને યોગેશભાઈ છોડકર. આપ સૌનો આભાર. દર્શક મિત્રો, મહત્વનો મુદ્દો એ છે કે 5 રાજ્યોની ચૂંટણી જાહેર થઈ, બહુ જ જલ્દી ગુજરાતની પણ આવી રહી છે. સવાલ આ છે કે દેશનો એક મેચ્યોર્ડ મતદાર જાતે નક્કી કરી શકશે કે કેમ કે મારે કયા ઉમેદવારને મત આપવો જોઈએ? જ્ઞાતિવાદથી પર રહેવું પડશે, લોભ લાલચોથી પર રહેવું પડશે, અને દેશને સાથે કે રાજકીય પક્ષો સાથે ગદ્દારી કરનારા લોકોને તો કોઈ સંજોગોમાં આ ચૂંટણીમાં આપણે મત નહીં આપીએ. આવા કઠોર નિર્ણયો પણ આપણે લેવા પડશે. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો GSTV.